પાલનપુર વાસીઓમાં આનંદો ટૂંક સમયમાં બાયપાસની કામગીરી શરૂ થશે, ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે। બનાસકાંઠામાં પાલનપુર શહેરની વર્ષો જૂની સમસ્યાનો અંત આવવા જઈ રહ્યો છે। ટૂંક સમયમાં બાયપાસનું કામ શરૂ કરવાની તંત્રની તૈયારી છે। આ 24 કિલોમીટર લાંબા બાયપાસ રોડનું 3 તબક્કામાં કામ થવાનું છે, જેમાં 2 તબક્કાનું કામ પણ સોંપી દેવામાં આવ્યું છે। બાયપાસના નિર્માણ કાર્ય માટે 240 કરોડ અને 140 કરોડ જમીન સંપાદન માટે નક્કી કરવામાં આવ્યા છે। શરૂઆતમાં જમીન સંપાદનમાં ખેડૂતોએ વળતર વધારાની માંગ સાથે આંદોલન કર્યા, જો કે તંત્રની સમજાવટ બાદ ખેડૂતો સાથે સમાધાન થતા જમીન સંપાદનની પ્રક્રિયા 95% પૂર્ણ થઈ ચૂકી છે। હવે ટૂંક સમયમાં આ બાયપાસનું ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરાય તેવી શક્યતા છે। જગાણા, ચડોતર અને સોનગઢમાંથી પસાર થતો આ બાયપાસ 24.529 કિલોમીટરનો રહેશે અને 332 કરોડ રૂપિયા કન્સ્ટ્રક્શન કોસ્ટ અને 140 કરોડ રૂપિયા અંદાજિત જમીન સંપાદનનો ખર્ચ છે। અને હાલમાં જે 3 પેકેજ છે એમાંથી 2 પેકેજ માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલો છે તથા ટૂંક સમયમાં આ બાયપાસ રોડ માટે ખાતમુહૂર્ત કરી અને તેને બનાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે। ટેકનિકલી એસ્પેક્ટમાં કહીએ તો માર્ગ મકાન વિભાગ દ્વારા એની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને જમીનનો કબજો સુપ્રત કરવાની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થયેથી તાત્કાલિક વર્ક ઓર્ડર આપી અને કામગીરી શરૂ કરવાની સંભાવનાઓ છે। પાલનપુર શહેરમાં એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની ગઈ હતી કે લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા, સાથે અકસ્માતના કારણે અનેક લોકોના જીવ પણ ગયા। બાયપાસ બનતા પાલનપુર તેમજ આસપાસના વિસ્તારમાં વાહન વ્યવહાર સરળ બનશે અને એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે ઝડપથી બાયપાસ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે। જો વિવાદ પ્રશ્નો હતા એનો નિકાલ થઈ ગયો છે, પરંતુ વહીવટીતંત્ર હવે તાત્કાલિક એનું ટેન્ડર પાડી અને જ્યારે ત્યારે એની ઝડપી કાર્યવાહી કરી અને ટૂંક જ 1 જ વર્ષમાં જો આ થઈ જાય તો આ ઝડપથી સમસ્યા સોલ્વ થઈ જાય છે।